સાધનોની ઇષ્ટ ઉપયોગ થાય છે। હવે આપણે સમજવું રહ્યું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે તે થોડા બજારમાં ઉત્પાદનના સાધનો જે હસ્તગત પોતાની પાસે છે એ એવા લોકો છે તેના હાથમાં હોય છે, એટલે કે મુઠ્ઠીભર લોકો પાસે અર્થતંત્રનું સંચાલન હોય છે અને સ્વાભાવિક રીતે તેના દ્વારા જે સાધનો છે તે ઇષ્ટ ઉપયોગ સુધી પહોંચી શકતા નથી, એવું આપણે જોઈ શકીએ છીએ। હવે જ્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે તે નફાને પ્રાધાન્ય આપે છે, એટલે કે જે ક્ષેત્રમાં, જે ઉદ્યોગમાં, જે સેવાઓ સેક્ટરમાં જ્યાં નફો હશે ત્યાં જ મૂડીવાદ છે તે આગળ વધશે। જ્યારે સમાજવાદમાં એનાથી વિરુદ્ધ વાત છે। સમાજવાદ ધનને નહીં પરંતુ સમાજ કલ્યાણ ઉપર ભાર આપે છે, એટલે કે નફાના બદલે સામાજિક કલ્યાણ ઉપર ભાર આપે છે અને એટલા માટે આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખીને જરૂરી વસ્તુઓના ઉત્પાદન માટે સાધનોનો ઉપયોગ જે કરવામાં આવે છે તે ઇષ્ટતમ ફાળવણી બની શકે છે। તેમાં ખાસ તરીકે આયોજન દ્વારા સમાજવાદ છે તે અર્થતંત્રમાં વિકાસ સાધવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે સર્વગ્રાહી મોજણીઓ થાય છે। આ મોજણીઓ આધારિત વસ્તુઓ અને સેવાઓનું છે બજારમાં ઉત્પાદન થાય છે, એટલે કે ઉત્પાદનના સાધનોમાંથી જે વૈકલ્પિક ઉપયોગ દ્વારા જે વસ્તુ બને છે તેમાંથી સમાજને ઉપયોગી હોય તેવી જ વસ્તુઓ છે તેના ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે મૂડીવાદમાં નફાલક્ષી બધી જ વસ્તુઓ છે તે બજારમાં ઉપલબ્ધ થાય છે। તેના વિરુદ્ધ સમાજવાદ છે તે ખાસ સમાજના ઉપયોગી, સમાજ કલ્યાણની, માનવ કલ્યાણ માટેની વસ્તુઓ છે તેના ઉપર વધુ પ્રાધાન્ય આપે છે અને તેના પરિણામે તેમાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનના સાધનો, શ્રમ, મૂડી, જમીન અને નિયોજન જેનો મેક્સિમમ એટલે કે ઇષ્ટતમ સાધન ઉપયોગ છે તે થઈ શકે છે। તો એ વાત છે, એટલે કે સમાજવાદમાં અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ, સટ્ટાખોરી, આર્થિક બગાડ, સ્પર્ધાત્મક વેચાણ ખર્ચ, વધુ પડતો અલ્પ ઉત્પાદન, આવા બધા મુદ્દાઓ છે તે સમાજવાદમાં જોઈ શકાતા નથી। માટે આ બધા મૂડીવાદની જે મર્યાદાઓ છે તે આ સમાજવાદ દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ। માટે ઉત્પાદનના સાધનોનો આપણે ઇષ્ટ ઉપયોગ છે તે સમાજવાદ અર્થતંત્રમાં થઈ શકે છે। બીજો મહત્વનો લાભ છે કે સમાજવાદ અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા જાળવી શકાય છે। હવે આપણે મૂડીવાદમાં જોઈએ તો કે મૂડીવાદમાં આર્થિક ઉથલપાથલ, એટલે જેને આપણે વ્યાપાર ચક્રીય ઉથલપાથો કહીએ છીએ, જેને સમજવા માટે આપણે તેજી મંદી કહીએ છીએ, તો સતત એ વમળો છે તે મૂડીવાદમાં થયા કરે છે। કારણ કે મૂડીવાદમાં જે થોડા વ્યક્તિઓ પાસે આર્થિક સત્તાનું પ્રભુત્વ હોય છે અને બજારમાં આ પ્રભુત્વ સાબિત કરવા માટે અથવા અર્થતંત્રમાં પોતાની હિસ્સેદારી વધારે થોડા વ્યક્તિઓ પાસે હોવાના પરિણામે તે અર્થતંત્રમાં અસ્થિરતા છે તે ઊભી થાય છે, તેવું આપણે મૂડીવાદમાં જોઈએ। એટલે કે આપણે જોયું કે 1930ની મહામંદીનું મોજું સમગ્ર મૂડીવાદી દેશોમાં છે તે ફેલાયેલું અને એ સમયગાળા દરમિયાન રશિયામાં પણ રોજગારીનું પ્રમાણ ઘટેલું, જે સમાજવાદી અર્થતંત્ર પર સંચાલિત છે। પરંતુ કહેવાનો અર્થ એ છે કે જે મૂડીવાદી અર્થતંત્રો જે સ્વીકારેલો છે એ અર્થતંત્રમાં જે વ્યાપાર ચક્રીય પરિબળો છે, જેને આપણે તેજી મંદીના વમળો કહીએ છીએ, તે સમાજવાદ અર્થવ્યવસ્થા કરતાં વધુ ગંભીર જોવા મળે છે અને એટલા માટે જ્યારે કોઈ સ્થિર અર્થતંત્રની આપણે ચર્ચા કરવા માંગતા હોય અથવા વિકાસ સાધવા માંગતા હોય તો સમાજવાદ છે એક સારો વિકલ્પ તરીકે આપણે જોઈ શકીએ છીએ। ત્રીજી મહત્વની બાબત છે બેકારીનું નિવારણ। આપણે સમજીએ કે મૂડીવાદ છે તે પૂર્ણ રોજગારી સાથે, સમજો મિત્રો, મૂડીવાદ છે તે પૂર્ણ રોજગારી સાથે આપણી સમક્ષ આવે છે। મૂડીવાદમાં પૂર્ણ રોજગારી સાથે વિચાર કરવામાં આવે છે, પરંતુ આપણે એ બાબત અહીંયા બોલીએ છીએ કે મૂડીવાદમાં આ
ખાનગી મિલકત, વારસા હકો વગેરેને પ્રાધાન્ય પણ આપવામાં આવે છે. પરંતુ અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં પણ જે સમૃદ્ધિના શિખરે છે, જે પૂર્ણ સાધનોનું પૂર્ણ કાર્યક્ષમ ઉપયોગ તરફ છે, એવા દેશો પણ ત્યાં બેકારીનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે તેની તુલનાએ રશિયામાં સમાજવાદી આયોજન છે અને તેના પરિણામે ત્યાં વ્યક્તિઓને રોજી પૂરી પાડવામાં મૂડીવાદ કરતાં વધુ સફળતા મળી છે. એટલા માટે મૂડીવાદી અર્થતંત્ર કરતાં જો તમારે બેકારી દૂર કરવી હોય તો સમાજવાદી આયોજન છે અથવા સમાજવાદી વિચારસરણી છે તે વધુ કારગત નીવડે છે. સાથોસાથ ચક્રીય ઉથલફાથલો છે તે પણ મૂડીવાદમાં વિશેષ પ્રમાણમાં છે. એ પણ સમાજવાદ અર્થતંત્ર અપનાવવાથી તેમાંથી પણ અમુક ટકા બચાવ છે તે આપણે કરી શકીએ છીએ. એટલે કે જે રાષ્ટ્રો, જે ગરીબ રાષ્ટ્રો છે, એવા રાષ્ટ્રોમાં સમાજવાદ દ્વારા આર્થિક વિકાસ છે તે ખૂબ જ ઝડપથી અને સારી રીતે કરી શકાય, તેમ આપણે સમાજવાદના આ લક્ષણો દ્વારા આપણે સમજી શકીએ છીએ. ચોથી મહત્વની બાબત છે કે આર્થિક સમાનતા. હવે મૂડીવાદ અર્થતંત્રો છે તે ખાનગી મિલકત, જેને આપણે સંસ્થાઓની ચર્ચા કરી, વારસા હકને પ્રાધાન્ય આપે છે, છૂટ આપે છે અને તે આર્થિક અસમાનતા છે તે ઊભી કરે છે. કારણ કે ઉત્પાદનના સાધનોની વસ્તુ બજારમાં બરોબર નફાનો હેતુ મેક્સિમમ નફો મેળવી સમાજમાં આપણે જોયું કે બે વર્ગો ધનિક અને ગરીબ જોવા મળે છે. જ્યારે સમાજવાદમાં આર્થિક સમાનતા તરફ, એટલે કે અહીંયા બધી સંપત્તિ છે તે સરકાર પાસેની હોય છે અને બધાની કાર્યક્ષમતા પ્રમાણે બરોબર તેને વેતન અથવા તેની આવકો છે તે જોવા મળે છે. અને એટલા માટે કે સમાજવાદી અર્થતંત્રમાં અહીંયા આર્થિક અસમાનતાઓ છે તે ઓછી જોવા મળે છે. બીજી બાબત કે સમાજવાદી અર્થતંત્રમાં જે અસમાનતા ઘટાડવા માટે બરોબર સરકાર દ્વારા આવકવેરો, સંપત્તિ વેરો, પ્રગતિશીલ કરવેરા, સામાજિક સલામતીની યોજનાઓ, શિક્ષણની સગવડો, દાક્તરી સેવાઓ વગેરે પ્રમાણમાં સરકારી ખર્ચ છે તે વધારે છે અને ધનિકો પાસેથી વધુ કર મેળવે છે, જેને આપણે પ્રગતિશીલ કરવેરા કહીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે યાદ રાખવાનું છે કે મૂડીવાદી સમાજમાં આર્થિક અસમાનતા જે પ્રસરે છે એ સમાજવાદ દ્વારા તેનો ઉકેલ અથવા આર્થિક સમાનતા છે તે લાવી શકીએ છીએ. એટલે અહીંયા સમાજવાદી અર્થતંત્રમાં પાંચમું મહત્વની લાભ છે કે શોષણ મુક્ત અથવા શોષણની નાબૂદી છે તે આપણે કરી શકીએ છીએ. હવે મૂડીવાદમાં કારીગરોનું, શ્રમિકોનું જે શોષણ થતું બરોબર, જે વર્ગો ઊભા થતા અને એ વર્ગો દ્વારા સમાજવાદ એટલે કે તેનું શોષણ અટકે, એને કાર્યના બદલામાં પૂરતું વળતર મળે બરોબર. મૂડીવાદમાં જે નિયોજકો જે નફો કમાતા એ નફો ઘટે, એ નફો છે તે શ્રમિકો વચ્ચે વહેંચાય, એ દરેક વર્ગ વિચાર. એટલે કે આવી શોષણકારી જે નીતિ છે તે મૂડીવાદમાં સવિશેષ છે તે આર્થિક પ્રલોભનો દ્વારા તેને પ્રોત્સાહન પ્રાપ્ત થતું. જ્યારે સમાજવાદમાં અર્થતંત્રમાં જોઈએ તો કે સાધનોની માલિકી સંપૂર્ણ સમાજની એટલે કે સામૂહિક માલિકી હોય છે, જ્યારે મૂડીવાદમાં તે વ્યક્તિગત સંપત્તિ બને છે અને માટે બીજાનું શોષણ કરે. એટલે કે અહીંયા સામૂહિક માલિકી હોવાના પરિણામે અહીંયા નફાના બદલે સામાજિક કલ્યાણના હેતુ સિદ્ધ કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. એટલે કે અહીંયા નફાને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી, સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલા માટે મજૂરોની અથવા જે ગ્રાહકોનું જે શોષણ થવાની સંભાવના છે તે સમાજવાદી અર્થતંત્રમાં ઓછી રહે છે અને દરેકને શક્તિ પ્રમાણે કામ સોંપવામાં આવે છે અને તેના પરિણામે અર્થતંત્રમાં જમીનદાર, સાહુકારો જેવા બીજા વર્ગે પણ મહેનત કરીને જ કમાવવું પડે છે, જે સમાજવાદમાં મૂડીવાદના અનિષ્ટો છે તે દૂર કરી શકાય છે. એટલા માટે કે અહીંયા શોષણ મુક્ત સમાજ વ્યવસ્થા છે તે સમાજવાદ દ્વારા શક્ય બને છે. ત્યાર પછીની બાબત છે વર્ગવિહીન સમાજ રચના. હવે અર્થતંત્રમાં આપણે જોઈએ તો કે મૂડીવાદી અર્થતંત્રમાં જુદા જુદા વર્ગો
છે તેમાં ડિવાઈડ થઈ જાય છે. એટલે કે ઉત્પાદનના સાધનો મર્યાદિત લોકો પાસે હોય અને એ સાધનો વધુને વધુ નફો કરવાના પરિણામે એ વધુ ધનિક ને ધનિક થતા જાય છે. સામે બીજો વર્ગ શોષિત વર્ગ છે, જે ગરીબ ને ગરીબ થતો જાય છે. એટલા માટે અર્થતંત્ર એટલે કે મૂડીવાદી અર્થતંત્રમાં સાહુકારો અને ગરીબ, જમીનદાર અને ગણોતિયા, માલિક અને મજૂર જેવા વર્ગો છે તે અસ્તિત્વમાં આવે છે. જ્યારે આ વર્ગો વચ્ચે સંઘર્ષો પણ થાય છે અને કાર્લ માર્ક્સની આપણે થિયોરી સમજીએ છીએ કે એ વર્ગ સંઘર્ષથી જ સમાજવાદનો છે ઉદય થશે. હવે અહીંયા આપણે બરોબર સમજવું જોઈએ કે વર્ગવિહીન સમાજ રચના છે તે સમાજવાદમાં શક્ય છે. એટલે કે સમાજવાદી અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો સરકાર પાસે છે, એટલે કે જે સામૂહિક માલિકીના છે, અને એ માલિકી હોવાના પરિણામે અહીંયા આર્થિક સમાનતા પસરે છે. એટલે કે કોઈ વ્યક્તિ પાસે ખાનગી મિલકતો ન હોવાના પરિણામે અહીંયા જે ગરીબ એટલે ધનિક ગરીબ વર્ગો છે તે અસ્તિત્વમાં આવતા નથી. એટલે કે વર્ગ વિહીન સમાજ રચના છે તે સમાજવાદ અર્થવ્યવસ્થાનું ખૂબ જ મહત્વનું પાસું છે તે આપણે ગણી શકીએ. સાતમી અને મહત્વની બાબત છે વપરાશ પસંદગીનું સ્વાતંત્ર્ય. સમજો, એટલે કે બજારમાં જે અર્થવ્યવસ્થા ઉપસ્થિત છે એ અર્થવ્યવસ્થામાં વપરાશ અને પસંદગીનું પણ સ્વતંત્રતા જાળવવાનો પ્રયત્ન થાય છે. એટલે કે મૂડીવાદમાં અર્થતંત્રમાં ગ્રાહકને સર્વોપરી ગણવામાં આવે છે. હવે વાસ્તવમાં આવી સ્વતંત્રતા સિદ્ધાંતમાં જ જોવા મળે છે. મોટા ભાગે સમાજની જુદી જુદી વિચારસરણીમાં આપણે જોઈ શકીએ કે જેમાં અર્થતંત્રના જુદા જુદા અભ્યાસો એવું દર્શાવે છે કે બજારમાં ગ્રાહકને રાજા ગણવામાં આવે છે મૂડીવાદમાં, પરંતુ એ વાસ્તવિક રીતે જે વાત કહીએ છીએ એ સાચી નથી. પરંતુ બજારમાં ઊંચા ભાવો, નફાવૃત્તિ, ગ્રાહકોનું શોષણ વગેરે આપણે જોઈએ છીએ અને તેના પરિણામે અહીંયા બિન ઉત્પાદકીય ખર્ચ જેવા કે જાહેર ખબરો, બરોબર, એટલે કે જાહેરાત દ્વારા ખર્ચ કરવામાં આવે પોતાની વસ્તુ વેચવા માટે, ગ્રાહકોને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવે, એટલે કે તેની ક્વોન્ટિટી અને ક્વોલિટી સાથે કંઈ ચેડા કરવામાં આવે. જ્યારે આ બાબતો છે તે સમાજવાદ અર્થવ્યવસ્થામાં જોવા મળતી નથી. ગ્રાહકોને સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. બજારમાં સારી ક્વોલિટી વાળી વસ્તુઓ સરકાર તેને પ્રોત્સાહન આપે છે અને એ વસ્તુ છે બધાને જરૂરિયાતો છે તે પૂર્ણ થઈ શકે છે. એટલે કે બજારમાં ગ્રાહકોને જરૂરી એવી બધી જ માહિતી છે તે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને એના માટે ગ્રાહક છે તે વપરાશ પસંદગીનું છે સ્વતંત્ર છે તે ભોગવી શકે છે. એટલે કે વાસ્તવમાં સમાજવાદી અર્થવ્યવસ્થામાં એ ખાસ આપણે જોઈ શકીએ છીએ કે વપરાશ પસંદગીનું સ્વતંત્રતા છે તે ગ્રાહકોને પ્રાપ્ય થાય છે. ત્યાર પછી આઠમી બાબત છે નાગરિકોને સામાજિક સલામતીના લાભો. હવે અહીંયા સમાજવાદી અર્થતંત્રમાં આપણે જોઈએ કે નાગરિકોને જે જોખમો ઊભા થાય છે તેની સામે ગવર્મેન્ટ છે તે રક્ષણ પૂરું પાડે છે. એટલે કે એ રક્ષણ પૂરું પાડવા માટે ઘણી જુદી જુદી સહાયો છે તે ગ્રાહકો અથવા નાગરિકોને આપવામાં આવે છે. જેમ કે તબીબી સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાઓ, સામાજિક સલામતીની મોટા પાયા પરની યોજનાઓ વગેરેનું અહીંયા સખત અને સરળતાથી પાલન થઈ શકે છે. જ્યારે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જેની લાઠી તેની ભેંસ, એટલે કે જેની પાસે નાણાં એ સમાજમાં બધી વસ્તુઓ પ્રાપ્ય કરે છે, પરંતુ ગરીબ વ્યક્તિઓ છે તે વધુ ગંભીર પરિસ્થિતિમાં હોય છે. એટલા માટે સમાજવાદમાં નાગરિકો માટેની સામાજિક સલામતીના લાભો છે તે પૂર્ણ કક્ષાએ પૂર્ણ થાય છે. માટે સમાજ વ્યવસ્થામાં સમાજવાદ છે તે લાભકારી બાબત છે તે ગણી શકાય. નવમી બાબત છે સંસ્થાનવાદી શોષણનો અંત. એટલે કે કાર્લ માર્ક્સના આપણે વાત કરીએ કે મૂડીવાદના લીધે સામ્રાજ્યવાદ, યુદ્ધો, સંસ્થાઓનું શોષણ વગેરે પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે આ ઉત્પાદનના સાધનો સમાજવાદમાં, બરોબર, સમાજ સરકાર પાસે પહોંચે છે, એમાં જુદી જુદી સંસ્થાઓ છે, એટલે કે સામ્રાજ્યવાદ, યુદ્ધો, સંસ્થાકીય શોષણ જે
બીજી સંસ્થાઓ મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. જ્યારે સમાજવાદમાં આનાથી દૂર એટલે કે સામાજિક શોષણનો તદ્દન વિરોધ થાય છે અને મૂડીવાદ કરતાં સમાજવાદ છે તે ઈચ્છનીય ગણવામાં આવે છે એવું કાર્લ માર્ક્સ આપણને કહે છે. એટલે કે જુદી આ સંસ્થાનવાદી જે જુદી જુદી શોષણકારી નીતિઓ છે તે આપણે સમાજવાદ દ્વારા એનાથી આપણે દૂર રહી શકીએ છીએ. ત્યાર પછી આર્થિક વિકાસનું લક્ષ્ય માનવ કલ્યાણ. અહીંયા આપણે સમજીએ છીએ કે મૂડીવાદમાં જે મુખ્ય લક્ષ્ય છે તે નફો કમાવાનું છે, બરોબર, એટલે કે સંપત્તિના સર્જન ઉપર વધુ ભાર આપવામાં આવે છે. જ્યારે સમાજવાદમાં આર્થિક વિકાસ સાધવાનું લક્ષ્ય માનવ કલ્યાણ ઉપર વધુ ભાર આપવામાં આવે છે અને એટલા માટે માનવને વધુ ઉપયોગી ચીજવસ્તુઓ પર ભાર આપવામાં આવે છે, પ્રાથમિક જરૂરિયાતો ઉપર ભાર આપવામાં આવે છે અને આ બધી બાબતો ઉપર ભાર આપવાના પરિણામે સમાજ વ્યવસ્થામાં માનવીય કલ્યાણ છે તે ચરમ સીમાએ પહોંચે એવું વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવે છે. એટલે કે અહીંયા ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે પણ અહીંયા માનવ કલ્યાણના હેતુને જ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એટલા માટે ઉત્પાદનના સાધનોનો જે વૈકલ્પિક ઉપયોગો છે તેમાંથી એ જ વસ્તુઓ બનાવવામાં આવે છે જે માનવ કલ્યાણ સાથે રિલેટેડ હોય. ત્યાર પછી જોઈએ તો કે કાર્યક્ષમતા અનુસાર તકના લાભો. હવે મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે તેમાં આપણે જોઈએ કે ખાનગી મિલકત અને વારસા હકની પદ્ધતિઓ અથવા સંસ્થાઓ આપણે જોઈએ અને તેના પરિણામે ક્રમશઃ ધનવાન વ્યક્તિ છે તે આપોઆપ વારસામાં સંપત્તિ મળવાના સાથે તેના કુટુંબીજનો એટલે કે વારસામાં પણ તે એ ફેમિલી છે તે ધનવાન ફેમિલી રહ્યા કરે છે. હવે તેના પરિણામે થઈ છે શું તો કે અહીંયા વારસા પ્રથા અમલમાં હોવાના પરિણામે વ્યક્તિની કાર્યક્ષમતા મુજબ જે ગરીબ વર્ગો છે બરાબર તેને તકો મળતી નથી. બરોબર, અહીં સમજો બરોબર કે મૂડીવાદ છે તે સ્વેર વિહારની પદ્ધતિ ઉપર બધાની સ્વતંત્રતા આપે છે, પરંતુ આ સ્વતંત્રતાના પરિણામે જે ગરીબ લોકો છે જેની પાસે ઉત્પાદનના સાધનોનો હિસ્સો ઓછો છે એ વ્યક્તિઓને અહીંયા અન્યાય થાય છે, કારણ કે તેને ધનિક લોકો જેટલી તકો છે તે બજારમાં ઉપલબ્ધ થતી નથી. એટલે અહીંયા કાર્યક્ષમતા અનુસાર જો તકના લાભો મેળવવા હોય તો એ સમાજવાદમાં વધુ કારગત નીવડી શકે છે. એટલે કે સમાજવાદ છે તે ગરીબ તવંગરનો ભેદ છે તે ઊભો કરતી નથી. સમાજમાં કાર્યક્ષમતા અનુસાર બરોબર કામની ફાળવણી થાય છે અને એ મુજબ તેઓને વેતનો ચૂકવાય છે અથવા તેનો પગારો ચૂકવાય છે અને સહજ રીતે બધા જ વ્યક્તિઓને સામાહિક લાભદાયી છે તે બની રહે છે અથવા નીવડી શકે છે. તો અહીંયા આપણે બરોબર યાદ રાખવું જોઈએ કે સમાજવાદી વ્યવસ્થા છે બરોબર એ કાર્યક્ષમતા અનુસાર બરોબર પગાર ધોરણ છે તેનું શોષણ છે તે અટકે છે. 12મી બાબત છે કલાના ગુણોને આધારિત સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. હવે મૂડીવાદમાં જોઈએ તો ધનવાન વ્યક્તિ છે તે સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. હવે તેની પાસે કલાત્મક ગુણો હોય તો પણ ભલે અથવા ન પણ હોય. એટલે કે સામાજિક પ્રતિષ્ઠા માટે ધનને સંપત્તિને પ્રાધાન્ય અપાય છે, જ્યારે સમાજવાદમાં તેનાથી વિરુદ્ધવાદ એટલે કે મૂડીવાદમાં જે મુઠ્ઠીભર લોકો છે તે સામાજિક પ્રતિષ્ઠાનો લાભ મેળવે છે, જ્યારે સમાજવાદમાં ગરીબ તવંગરનો ભેદ ભૂલીને અહીંયા કાર્યક્ષમતા અનુસાર કાર્ય ફાળવણીની તકો પૂરતી પ્રાપ્ત થાય છે, સાથોસાથ તેની કાર્ય પ્રણાલીના પરિણામે તેને સામાજિક પ્રતિષ્ઠા ઊભી થાય છે. એટલે કે સમાજમાં જે ગુણો છે સામાજિક રીતે કહીએ તો કે પ્રતિષ્ઠાને ઘોતક એટલે કે પ્રતિષ્ઠા કલા આધારિત સંગીત સાહિત્ય તેનામાં રહેલી આઈડિયોલોજી વગેરે માન સન્માન છે તે સમાજવાદમાં પ્રાપ્ય બને છે અને જે સામાજિક પ્રતિષ્ઠાનું કારણ બને છે. એટલે કે મૂડીવાદથી થોડીક વિપરીત બાબત છે તે સામાજિક પ્રતિષ્ઠા છે તે ઊભી કરી શકે છે. એટલે કે ધનવાન કરતા અહીંયા સામાજિક ગુણોને સામાજિક પ્રતિષ્ઠા માટે વધુ પ્રાધાન્યતા
આપવામાં આવે છે. છેલ્લી બાબત, દરેક વ્યક્તિ પસીનાની કમાણી ખાય છે. સમજો મિત્રો, અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે મૂડીવાદમાં મુઠ્ઠીભર લોકોના હાથમાં શાસન હોય અને તે બીજા વ્યક્તિનું શોષણ કરી વધુ કમાણી કમાય અને વધુને વધુ નફો કરે છે. અને નફાની સાથોસાથ વધારે ને વધારે કમાણી છે તે અર્થતંત્રમાં વધુ ફરી નવું ધન લાભ છે તે મેળવે છે. જ્યારે સમાજવાદમાં દરેક વ્યક્તિને સરખી રીતે કાર્યક્ષમતા અનુસાર કાર્ય ફાળવણી થાય છે અને પરિણામે સમાન તકો પ્રાપ્ત થાય છે અને તેના પરિણામે તેઓની આવકો છે તે પ્રાપ્ત કરવા માટે અહીંયા શ્રમ કાર્ય સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. એટલા માટે તેની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા અનુસાર તેને કમાણી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે એને આપણે કહી શકીએ કે તેને પરસેવાની કમાણી છે તે સમાજવાદમાં પ્રાપ્ય બને છે. તો મિત્રો